प्रथम पहला तो मारा सदगुरु भगवान गुरु श्री कृष्णदास बाबूना शरणनी अंदर कोटी कोटी वार वंदन करूं छुं। बीजा वंदन परमना पीर देवीदास बापू नम्रमा नव चेतन समाधि ज्યાં પૂંજાય છે, જેના નામનું બાનું ધારણ કર્યું છે, એમના શરણમાં કોટી કોટી વાર વંદન કરું છું। ત્રીજું સન્માન નકળંગ ધણી, જેને 12 બીજનો ધણી કહેવામાં આવે છે, નવખંડનો ધણી કહેવામાં આવે છે, એમના શરણમાં કોટી કોટી વંદન કરું છું। ચોથું સન્માન આપ સૌ આત્માઓ જાય પધાર્યા છો, આ કાર્યની અંદર ભાગ લીધો છે, દાતાશ્રીઓ, સંતો, ભક્તો, જતી સતી, નવદંપતિ, મીડિયાવાળા, ચેનલવાળા, આપ સૌને અહીંથી કર જોડી અને કોટી કોટી વાર વંદન કરું છું આપ સૌને કે આવો નવો ભાગ, આવો નવો સહકાર, આવો નવો સપોર્ટ આ સંસ્થાના કાર્યની માટે દેતા રહેજો। જે અમારો
બાલકૃષ્ણ રામા મંડળ છે, નાના નાના બાળકો જે મહેનત કરી અને જે આ કાર્ય કરી રહ્યા છે અને આપ સૌનો સહકાર મળે છે, સહકાર છે જે આ કાર્ય કાયમી માટે આગળ વધી રહ્યું છે, આ 7મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌને. પરમના પીરની પાસે એ અપેક્ષા કરું છું, માંગણી કરું છું કે આપ સૌને એવા આશીર્વાદ આપે ત્યાંથી બેઠા બેઠા બાપુ, કે આપ કામ ધંધામાં તમારા જીવનની અંદર કંઈક આગળ વધો, એવું બાપુ પાસે આપણે આશીર્વાદ માગીએ બધાય મળી. બીજું આ ઘડીક સાંભળજો બાપા, વાત ઓછું કરીએ. હવે તો પૌણી લીધા તમે બધા, અમારો વારો નથી આવવા દીધો, પણ તમે તો હવે વાતો તો ઓછું કરો. અમુક અમુક તો 2 વાગ્યા સાંજ લઈને વી આવ્યો અહીંયા. મને તો બેઠા બેઠા મજા જ આવતી કે 2 વાગ્યા આવીએ એમ જો કે આપણે રહી જાવ. એમાં એટલી ઉતાર કરે અને એક પ્રસાદી લેવામાં એટલી બધી ઉતાર કરે રહી જાવ. જીવનની અંદર ઉતાવળ હોવી જોઈએ, પણ કેવી ઉતાવળ હોવી જોઈએ કે મારે જીવનની અંદર કાંઈક મેળવવું છે, મારે જીવનની અંદર કાંઈક કરવું છે, અને બીજા માટે એવી જીવનની અંદર ઉતાવળ હોવી જોઈએ. બાપ ખાવાની ઉતાવળ ન હોવી જોઈએ. યાદી ઈદ આબાદી છે, હું જ્યાં પછી મારી યાદી રે આ દુનિયાની અંદર એવું જીવન જીવીને જાવ તો એ જીવન જીવા કહેવાય. બાકી તો જિંદગી કાગડા કૂદડાય જીવીને વ્યા જાય છે બાપ, એ જિંદગી નથી કાંઈ. જીવન તો કાંઈક એવું જીવજો ગૌરવ સાથે કે મેં કયા કુળમાં અવતાર લીધો છે, મને કોણ સદગુરુ મળ્યા છે, કોણ મારા માતા પિતા છે, અને કઈ ભૂમિ છે, અને હું ક્યાં મોટો થઈ રહ્યો છું, એવો મને તમને પાવર હોવો જોઈએ બાપ. પરમના પીરનું જો મને તમને સાનિધ્ય મળ્યો હોય અને આવો આપણે ધણી મળ્યો હોય તો મને તમને એવો પાવર હોવો જોઈએ કે મારો બાપ કોણ છે. એક પીએસઆઈ ના દીકરાને પાવર હોય કે મારો બાપ પીએસઆઈ છે તો મારો ને તમારો બાપ તો નકલંક ધણી છે. આ મને તમને પાવર હોવો જોઈએ, પણ આપણે વાદ વિવાદમાં પાવર આપણો ઓછો થતો જાય છે. હા, કે દેવંગી અંશવાળાનું કાર્ય કરે બીજી વાર કરી ન એકવા જોઈએ. લગભગ તો 2 દી પછી પેપરમાં પાછું ચાલુ થાય. 11 વર્ષમાં સમૂહ લગ્ન કર્યા ને 3 દી પછી ચાલુ કર્યું. હા, અને હાલ ખરે આપેલા આપણને કઈ વાંધો નથી. ઈ બાને આપણી જાહેરાત તો થાય છે રમેશભાઈ ભાઈ દિયન. હું તો કહું આપજો, અહીંથી આશીર્વાદ આપું છું, ખરાબ નથી દેતો. ભગવાન તમારું સારું કરે. તો એટલે કીધું નિંદક મારા મત મરો, મરજો મારા પૂન, પારકાના ઉજળા કરે, અંતે સર્જે એના ભૂત. હા, એના આશીર્વાદ આપીશ કે અમારું ખેતરમાં નિંદામણ નિંદે કોણ? અમારા ખેતરની અંદર ખડ ઉગી જાય એ નિંદામણ નિંદે કોણ? બસ તમે ન હો તો. એટલે ખેતરને સોખું કરવા માટે બધું કરવું પડે. અહીંયા નિંદજો મારા બાપજો, ટીવીમાં આપજો, પેપરમાં આપજો, મને કાંઈ તકલીફ નથી, હું તો હાજી છું. મજા આવે છે. પેલા બહુ પગે લાગતા હવે નથી લાગતા, કે મજા આવે છે. આ પ્રભુના પીરની સાનિધ્યમાં બોલું છું દયાળુ. હું કોઈ જ્ઞાની પુરુષ નથી, પણ પ્રભુનો ટેલ્યો છું. સમર્થ સદગુરુ મળ્યા છે, એની કૃપાથી આ થઈ રહ્યું છે બાપ. આપણે પરસો જોવી ને ભાઈ, પરસો શું હોય? અમારા ગુરુ બાળકનો પરસો છે, જોઈ લો. જે શેષાય અવતાર છે, જે પ્રભુની ગાદી સંભાળી રહ્યા છે, આ એનો પરસો છે. અમે એના કૈલ્યા છે, એના બાળકો છે બાપ. આ એનો પરસો. પરસો બીજો કઈ નહીં હોય. આ પરસો વિના મૂલ્ય આવું કાર્ય થાય, હાવ મફતમાં, અને એટલે આત્મા અહીંયા આનંદ કરે ભેગા થાય. આથી મોટો બીજો પરસો કયો હોય? કંકુ ખેરે એ કઈ પરસો ન કહેવાય. ક્યારેક અષાઢી બીજમાં જાયો પરબની અંદર, તમને ખ્યાલ આવે કે પરસો હું એમ. કોઈને ખેતર વાળ્યું, કોઈને ગામ ગળાસ, આકાશી રોજી ઉતરે, એ તો પરબે નકલંગ દેવી દાસ બાપ. ઈ પરસો આ એની વાતો હોય બાપ. ધરાબીન ધાનનો નીપજે, કુળબીન મારું ન હોય, જસન દખલો નીપજે કે જેની માં ઓથલ હોય બાપ. દાતાના વખાણ હોય, સુરવીરના વખાણ હોય, ભગતના વખાણ હોય, ખિસડ ખાય ને કે વખાણ ન હોય. અહીંયા પરસાની વાતો બહુ
ઓછું કરીને સાંભળવી ઓછી અને પરસા પૂરતા હોય ત્યાં જાવું ઓછું. બેનો અને માતાઓને ખાસ વિનંતી કરું છું, પરસા પાછળ ઓછું દોડવું નકર રોવું પડશે. આ પરસા જગ્યા પૂરે ને એમાં ઓછું જવું. પરસો જોવો હોય તો પરબે વહી જવું, પરસો જોવો હોય તો જુનાગઢમાં વહી જવું, પરસો જોવો હોય તો બગદાણા વહી જવું, પરસો જોવો હોય તો વીરપુરની અંદર વહી જવું, પરસો જોવો હોય તો સત્તાધારમાં વહી જવું. બાપ એનું નામ પરસો કહેવાય. આપણે તો ધૂણતા હોય ત્યાં ધોડીને જાવી અને પરમાત્મા પાસે એટલું માંગવાનું કે હે મારા નાથ, મારે તારી જરૂર છે. ભગવાન મળી જાય એટલે બાપ બધુંય મળી જાય. જ્યાં સુધી તમને ભગવાન ન મળે ત્યાં સુધી કાંઈ ન મળે. બધી માટે ભટકવું જ પડે. એટલે ભગવાનની પાસે એટલું માંગજો કે મારે ભગવાન તારી જરૂર છે, તું મને મળી જા, તું મળી જાય કે બધું મળી જાય. આપણે ભગવાન મળી જાય કે પછી કઈ બાકી નહીં. આ નવખંડ ધરતીનો ધણી જો આપણને મળી જાય પછી કાંઈ બાકી ન રહે, કે બધું મળી જાય. કેમ કે એ આપણો માલિક અને આપણે એના બાળકો બની જાવી એટલે આપણને બધું મળી જાય. પણ આપણને જો ઈ મળે તો પણ ઈ ક્યારે મળે કે આવા કોઈ સમરસ સદગુરુ મળે, પ્રભુના પીર જેવા, તો ઈ અવશ્ય મળે. બાકી જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી પરમાત્મા ન મળે. હા, એટલે ગુરુ ન હોય તો ગુરુ બનાવી લેજો, પણ એવા કોઈ જ્ઞાની ગુરુ ગોતી લેજો. કોઈ ઢોંગી નહીં ગોતતા, હા, પરસા પૂરતા એવા નહીં ગોતતા. જ્ઞાની ગુરુ ગોતજો, જેનામાં કઈ જ્ઞાન હોય, જે તમને કઈ હાસો માર્ગ બતાવે, હાસા માર્ગે લઈ જાય. અને આ કાયાની અંદર હું વસ્તુ છે, ધર્મ હું કહેવાય, સેવા હું કહેવાય, સત્ય હું છે, ભક્તિ હું છે, સદગુરુ અને શિષ્યનો નાતો હું છે, એવું કાંઈક તમને માર્ગદર્શન બતાવે એવા ગુરુને સેવી લેજો ને એવાને શરણે જાજો. નકર દુખી થઈ જાઓ બાપ, કાંઈ ખોટા ભટકતા નહીં. દયાળુ આ સંસ્થાને બને કયો સાથ સપોર્ટ આપજો કાયમની માટે. આજે સંસ્થા મહેનત કરી રહી છે, તમારી માટે મહેનત કરે છે. આમાંથી અમારે કોઈને કાંઈ નથી. સભ્ય જે છે એ બધા તન મન ધનથી જે મહેનત કરી રહ્યા છે. નથી અમારે ગાડીઓ લેવી, નથી બંગલા બનાવવા, કે નથી આશ્રમ બનાવવો. કાયમની માટે આ સેવા કરવી છે. આવતા વર્ષે 2013ની સાલ 5મો મહિનો 2 દિવસનું ભવ્ય આયોજન આ જગ્યા પર રાખવામાં આવેલું છે. આવતા વર્ષે સમૂહ લગ્ન સાથે કોઈ પણ જોડાવવું હોય, દિવાળી પછી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય. આવતા વર્ષના સમૂહ લગ્ન વિના મૂલ્યે 1 રૂપિયો પણ ફી લેવામાં નહીં આવે. હા, આવતા વર્ષે 2 દિવસનું ભવ્ય આયોજન, 2 દિવસ અને 2 રાત, 12 પૂરો પાઠ રામદેવજી મહારાજનો અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન. આવતા વર્ષનું આયોજન અટાણથી નક્કી થઈ ગયું છે. આ અટાણથી સોખવડ કરીને કહું છું, એટલે આમાં બને તો સાથ સહકાર આપજો. આ તમારું છે એવું સમજી અને પ્રસાદીમાં જે કોઈ બાકી હોય એ પ્રસાદી લઈને જાજો. અહીંથી કોઈ ભૂખ્યા નહીં જતા તો પરબના પીરનો ટુકડો છે બાપ. હા, રામ નામની ઔષધિ ખરી નિશ્ચય ખાય, અંગ પીડા વાપરે નહીં અને મહારોગ મટી જાય. જો એ ઔષધિ થોડી ખવાઈ ગઈ હોય તો જન્મનો જે રોગ છે, જે 84 લાખ અવતાર લેવા પડે છે, એ અવતાર ન લેવા પડે અને એ અવતારમાંથી મુક્ત થઈ જાવી અને ફરી પાછો મનુષ્ય અવતાર મળે અને ફરી પાછા આવા કાર્ય કરી ગઈ બાપ. અહીંયા તો રામ નામની ઔષધિ છે. અહીંયા પરબના પીરનો જે ટુકડો છે એ રામ નામની ઔષધિ છે. થોડો થોડો ખાઈને જાજો અને ટુકડો છે એવું સમજીને ખાજો કે આજે અહીંયા પરબ છે અને પરબનો ટુકડો પીરાયેલો છે, મા અમરનો ટુકડો પીરાયેલો છે, દેવીદાસ બાપુનો ટુકડો પીરાયેલો છે. આજ એવું સમજી અને પ્રસાદ લઈને જાજો. અને નવ દંપતી જે આજે અહીંયા યુગલો જોડાના છે એને હૃદયપૂર્વક મારા સદગુરુના શરણમાં વંદન કરી અને બાપુ પાસેથી આપણે આશીર્વાદ લઈ અને એમાં મારા ગુરુભાઈ આવ્યા છે, કનકદાસ બાપુ અમદાવાદથી, સરસ્વતી માતાજી આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું કે આપણે માતાજી પાસે આશીર્વાદ લેવડાવ્યો. કેમ કે શક્તિ કહેવાય ને, શક્તિ પાસે આશીર્વાદ હોય. અમારા બાબા પાસે આશીર્વાદ ઓછા હોય અને મારી પાસે છે જ નહીં. મારે તો રગે પાપ ભર્યું છે, આશીર્વાદ ક્યાં લેવા જવા? રૂવાડે જો પાપ ભર્યું હોય તો આશીર્વાદ કેમ મારાને દેવાય? હું તો આશીર્વાદ લેવા માટે આ કરી દઉં છું બાપ, કે આમાંથી તો થોડું પાપ ઓછું થાય છે. હા, એટલે માતાજીને વિનંતી કરી કે
ફૂલથી આશીર્વાદ આપે દીકરીઓને અને આ દીકરાઓને, કેમ કે અમારી માટે બધા હરખા છે ને. હા, આ 40 દીકરીઓ 40 દીકરા પૌણાવ્યા, આવતા વર્ષે જગ્યા પૌણાવી એટલે માતાજીની નંદ દીકરી ઉભા થઈ અને આશીર્વાદ આપો મારા બાપલીઓ, તમે શક્તિ જેવા જય હો. એ માતાજીને તાળી બતાવો પેલા. હા હા, બોલ પરબના પીરની એ જય તો બોલો, બોલ પરબના પીરની જય. સંત દેવીદાસ, સંત દેવીદાસ, અમર દેવીદાસ, સંત દેવીદાસ, અમર દેવીદાસ, સંત દેવીદાસ, અમર દેવીદાસ, સંત દેવીદાસ, અમર દેવીદાસ, સંત દેવીદાસ. અમર દેવીદાસ. બોલ સતગુરુ કૃષ્ણદાસ બાપાની જય, સતગુરુ શિવદાસ બાપાની જય, અમર માતાની જય, દેવીદાસ બાપુની જય, રામદેવજી મહારાજની જય. સતગુરુ કૃષ્ણદાસ બાપાની જય. प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव महादेव. हेलो 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 કાક મેળવ્યું હોય તો ક્યાંથી મળે? એ ક્યાંય સંતોના સાનિધ્યમાં જાવી ત્યાંથી બધાને મળે છે જે કાંઈ મેળવવું હોય. હા, બાકી તમે આ નવખંડ ધરતીની અંદર ગમે ત્યાં વયા જાઓ, માયા મળે, સંપત્તિ મળે, પણ સત્ય મેળવવું હોય તો સંતોના શરણે જવું પડે. થઈ ગયું? તો એવા ભાવથી ભજનિયા કરવી. જયંતિ રાઠોડે જે મોજ કરાવી તમને બધાને, મારો તો કાલનો રમેશભાઈ ઠાકોરો છે. કાલ આખી રાત નાઇટ ખેંચી અમારી રામ મંદિરમાં શનિવારની રાત હતી ગઈ, પણ સદાય તમારો જે બધાનો ભાવ પ્રેમ જનતી જો એટલો ખીલો હોય પછી મારે થોડુંક અજમલ ઘેરે અવતરા નાથ તમે, વાંજિયા મેણા ભાંગવા મારો નાથ. સતીઓને તારવા ભક્તને ઉગારવા આવ્યો છે દ્વારકાનો નાથ. સતીઓને તારવા ભક્તને ઉગારવા આવ્યો છે દ્વારકાનો નાથ. સતગુરુ કૃષ્ણદાસ શરણે કહે વિનુદાસ, હવે તમારા શરણમાં અમને રાખજો મારા નાથ. સતગુરુ કૃષ્ણદાસ શરણે કહે આ વિનુદાસ, તમારા શરણે રાખજો મારા નાથ, શરણે રાખજો મારા નાથ. જે મારા હૃદયમાં છે એ બહાર ક્યાંય જાતું નથી. છે મારા હૃદયમાં એ હવે ક્યાંય બહાર જાતું નથી. છે મારી દ્રષ્ટિમાં એ સામે આવતું નથી. એ મને દઈ રૂબે મારું ત્યારે આખડી ભીંદાય છે. હૃદય રૂવે ત્યારે આખડી ભીંદાય છે, આખડી ભીંદાય છે. પ્રેમના પાણીથી પાપણ ભીની થાય છે. સતગુરુ કૃષ્ણદાસ શરણે કહે વિનુદાસ, હે મારા નાથ
કરું છું મારા હૃદયની વાત, તમે સાંભળજો મારા નાથ. એમ કરું મારા હૃદયની વાત, મારા હૃદયની વાત, તમે સાંભળજો મારા નાથ, સાંભળજો મારા નાથ. માટે કઠણ સોટ છે એ કાળની રે મરણ મોટેરું માં. અરે કયક રાણા ને કયક રાજીયા, એ સોડી હાલા ઘર બાર, સોડી હાલા ઘર બાર. હે તે હરિનો રસ પીજીએ, હે જીવાલા હે તે પ્રભુનો રસ પીજીએ. રાણા ને કયક રાજીયા, સોડી હાલા ઘર બાર, સોડી હાલા ઘર બાર. હે તે હરિનો રસ પીજીએ, હે જીવાલા હે તે પ્રભુનો રસ પીજીએ. આજનો દિન રળિયામણો, એ આજનો દિન રળિયામણો. મળી રે શેરુડા ફૂલડા ને કળી કરે છે વિચાર, કળી કરે છે વિચાર. આજનો દિન રળિયામણો. કાલે આપણ સિદ્ધ ભાઈ, કાલે આપણ સિદ્ધ ભાઈ. હે તે હરિનો રસ પીજીએ, હે જીવાલા હે તે પ્રભુનો રસ પીજીએ. કઠણ સોટ છે, કઠણ સોટ છે કાળની રે મરણ મોટેરા માં. હે તે હરિનો રસ પીજીએ, હે જીવાલા હે તે પ્રભુનો રસ પીજીએ. અંતકાળ જવું જ ને એકલો, ભેળું પુણ્ય અને પાપ, ભેળું પુણ્ય અને પાપ. હે તે હરિનો રસ પીજીએ, હે જીવાલા હે તે હરિનો રસ પીજીએ. કઠણ સોટ છે કાળની રે, કઠણ સોટ છે કાળની રે મરણ મોટેરું માં. કયક રાણા ને કયક રાજીયા, સોડી હાલા ઘર બાર, સોડી હાલા સંસાર. હે તે હરિનો રસ પીજીએ, હે જીવાલા હે તે હરિનો રસ પીજીએ. હા મોજ હા. હા યાદવ કોણ
મિથ્યા કરી માનજો દસ ધીરો રમે દસ ધીરો રમે રંગ મારે રમે દિવસ ને રાત હું મારું મિથ્યા કરી માનજો રમો પ્રભુની સંગાત રમો પ્રભુની સંગાત હે તે હારીનો રસ પીજીએ હે જીવાલા હે તે વાલાનો રસ પીજીએ કઠણ સોટ સે કલની રે મરણ મોટે રૂમાં કઈક રાણા ને કઈક રાધિયા છોડી હાલા સંસાર છોડી હાલા ઘરમાં હે તે હારીનો રસ પીજીએ હે જીવાલા હે તે વાલાનો રસ પીજીએ હે જીવાલા હે તે પ્રભુનો રસ પીજીએ શબ્દ પર ધ્યાન દેજો હવે વિનુદાસ અત્યારનો આ ટાઢો ટુકડો હવે ગરમ રસોઈ ખવડાવું કાલે જ બનાવી આ રસોઈ તાજી હાલો ઉસ્તાદ કલયુગમાં તો કળા વધારી એ ભૂમિકા બનાવી ભારી રે કલયુગમાં તો પીર કળા વધારી એ ભૂમિકા બનાવી ત્યાં ભારી રે નકળંગ બનીને પીર પરબે પધાર્યા એ નકળંગ બનીને પીર પરબે પધાર્યા હવે મીરાને લેજો તારી રે કલયુગમાં પીર કળા વધારી મોરારી રે તમે ઉર્જાને લેજો ઉગારી રે કલયુગમાં તો કળા વધારી કલયુગમાં કળા વધારી કળા વધારી આ કળયુગ એટલે હારામાં હારો યુગ છે આપણી માટે ત્રણ યુગ જે ગયા એની કરતા કળયુગ હારામાં હારો યુગ છે પણ જો કળાથી જીવીએ તો કપટ જો આપણામાં ન હોય અને કળાથી જો જીવીએ તો હારામાં હારો યુગ આ છે કપટ હોય તો દુઃખ થાય કપટ આવે તો દુઃખ આવે બાકી જો કપટ ન આવે ને કપટ ન હોય તમારો બાપી જો હારામાં હારો યુગ છે જો જીવી શકો તો જેની પાસે જેવી કળા જેની પાસે જેવી કળા એવું જીવન જીવી શકે પણ કળા હોવી જોઈએ હારામાં હારો યુગ હોય તો આ છે કપટ જો હોય તો થોડું થોડું કાઢી નાખજો બા આ દેવીદાસના આંગણે થોડું થોડું કપટ ઠલવીને જાજ્યું કદાચ ખૂણે ખાસ કંઈક પડ્યું હોય આપણે ને કદાચ હાવ સાફ થઈ ગયું હોય ક્યાંક તો પડ્યું જ હોય અમે કદાચ ભેગ પહેરી લીધો છે સાધુ બની ગયા છે સંન્યાસ ધારણ કરી લીધો છે 5 કેસ વધી ગયા છે પણ તો એવું ન હોય કે આમાં કપટ ન હોય આમાં પણ પડ્યું હોય અમારે પણ ઠલવવું પડે એમ કપટ જો થોડું ઘણું હોય તો મારો બાપ ઠલવી નાખજો અને એટલે વિનુદાસ લખે છે પોતે દેવંગી બનીને એ પરબે પધાર્યા મોરારી રે દત્ત પોતે તમે આજ દેવંગી બનીને પરબે પધાર્યા મોરારી રે અમર માને તમે અધિકાર આપ્યો
अरे अमर माने ए अधिकार या तो पीर कला वधारी बाबाजी हवे माफ करी जो अरे अमारा बधाई गुना तमे माफ करी जो आ बालक ने लियो हवे तारी रे कलयुग में तमे केवी कला वधारी कलयुग में केवी कला वधारी ए भूमिका बनावी तमे भारी रे नकलंग बनी ने तमे परबे पधारा मीरा ने लो तारी रे कलयुग में पीर कला वधारी विनुदास तुम्हारा गुण लगावे बाबाजी अरे विनुदास बाबो गुण लगावे ए महर करो ने मुरारी रे ए मेरे करी जो हवे मुरारी रे बालक जानी ने तारी ले जो તમારો બાળક જાણીને મને તારી લેજો એ હવે દયા કરો ગિરધારી રે કળયુગમાં પીર કળા વધારી हमने जब दम लगाया तो बहुत दूर की सूझी हमने जब दम लगाया तो बहुत दूर की सूझी दम लगाया भूखे ने तो उसे नूर की सूझी दम लगाया मदारी ने तो उसे लंगूर की सूझी दम लगाया मोला ने तो उसे हूर के सूझे सब अपनी अपनी मस्ती में मतवाले हैं सता अरे आया तो सब अपनी अपनी मस्ती में मतवाले हैं सतार अरे सांसा दम तो उसी ने लगाया जिसे अंदर के सूझे जिसे अंदर के सूझे जिसे अंदर के सूझे अरे वाड़ी रे मायलो आ लीलो लीलो गालो कांजे कया से खेला दूध वालीड़ा कांजे कया खेला दूध वालीड़ा कांदे करा से खेला दूर वालीड़ा वालीड़ा
पीवे कोई भोगी रे पीवे जोगी रे पीवे कोई भोगी रे पीवे जोगी रे पीवे कोई भोगी रे पीवे कोई पीवे होशियार वारी जाओ वारी जाओ वारी जाओ वारी रे मायलो या लीलो लीलो गाजो वारी रे मायलो या लीलो लीलो गाजो गांजे करा घेरा दूर वारी जाओ गांजे करा घेरा दूर वारी जाओ वारी रे मायलो या लीलो लीलो गाजो आमोज जय हो आ घेरा जय हो आओ साथ बेंगारे बोले आमा पोपट बोले पोपट बोले पोपट बोले मीनारे बोले पोपट बोले मीनारे बोले आमा पोपट बोले पोपट बोले वनमा बोले जीना मोर वारी जाओ अरे वनमा बोले जीना मोर वारी जाओ वारी जाओ वारी जाओ वारी रे मायलो लीलो लीलो गाजो 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 गांजे करा घेरा दूर वारी जाओ वारी रे मायलो या लीलो लीलो गाजो ढोल नगारन में पुरताले ढोल नगारा में पुरबाजे ढोल नगारा यम में फुर बाजे वाला में फुर बाजे बंसरी वागे घेली दूध वारी जाओ ए वारी जाओ ए वारी जाओ वारी रे मायलो या लीलो लीलो गाजो लीलो लीलो गाजो या लीलो लीलो गाजो इतने गुण तेरा गावे नथुराम 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 नित नित गुण तेरा गावे नथुराम गावे नथुराम डालो पीधो से भरपूर वारी जाओ डालो पीधो भरपूर वारी जाओ वारी रे मायलो या लीलो लीलो गाजो या लीलो लीलो गाजो वाला वाला रे मारी भेरे रे रे जो સુખરામ બાપુના શબ્દો છે સુરેશભાઈ ભાલા વાલા રે મારી ભેરે રે રે જો રામ રણું જાવાળા હો ધીરે પીર દેવ દ્વારકા વાળા હો ધીરે રામ ભાલા વાલા રે મારી ભેરે રે જો ભાલા વાલા રે મારી ભેરે રે જો
અરે કલયુગમાં એમને કોણ યુગારશે આવા કલયુગમાં પીરજી કોણ યુગારશે કોણ યુગારશે કોણ યુગારશે વારું કરો ને ઘોડા વાળા હો ધીરે તમે વારું કરો ને ઘોડા વાળા હો ધીરે રામ વાલા વાલા રે મારી ધેરે રે જો રામરણું જા વાળા હો ધીરે પીર દેવ દ્વારકા વાળા હો ધીરે રામ વાલા વાલા રે ધણી ધેરે રે જો જય હો આ ઉસ્તાદ હા રમેશભાઈ હા બોલ ભોજા બાપાની જય રામદેવજી મહારાજની જય ભાલા વાલા મારી ધેરે રે રેજો પાપી પાખંડી વાલા સવને રે પીરે પાપી પાખંડી આમાં સવને રે પીરે કોઈ ન હાલે વાલા ધર્મ ના કેરે એ જીએના વખત પ્રમાણે વેડે હો જીરે એના વખત પ્રમાણે ઈ તો વેડે હો જીરે રામ વાલા વાલા રે મારી ધેરે રે રે જો રામરણું જા વાળા હો જીરે પીર દેવ દ્વારકા વાળા હો જીરે રામ વાલા વાલા રે ધણી ધેરે રે જો દુખડા તણો રે રામ દરિયો રે ફાટો દુખડા તણો રે વાલા દરિયો રે ફાટો રામ દરિયો રે ફાટો તમે સહાય કરો ને સોગા વાળા હો ધીરે તમે સહાય કરો સોગા વાળા હો ધીરે રામ વાલા વાલા રે મારી ભેરે રે રે જો રામરણું જા વાળા હો ધીરે પીર દેવ દ્વારકા વાળા હો ધીરે રામ વાલા વાલા રે મારી ભેરે રે રે જો સુખરામ કહે બાપા સન્મુખ રેજો કાયમ ભેગા રહેજો એમ કીધું એક ક્ષણિક વાર સુધા નહીં જો તમે ક્ષણિક વાર સુધા પડી જાઓ તો અમારું શું થાય અને સુખરામે કીધું એમ આપણે પણ કહેવાનો અધિકાર છે બાપ આપણે કહી દેવું સુખરામ કહે રામ સન્મુખ રેજો સન્મુખ રેજો મુજરો મારો માની લેજો હો ધીરે રામ મુજરો મારો માની લેજો હો ધીરે રામ વાલા વાલા રે મારી ભેરે રે રેજો રામરણું જા વાળા હો ધીરે પીર દેવ દુવા
મંડપ મંડપ. રમેશભાઈ આવતા વર્ષે આપણે મંડપ કરવાનો છે ને આજે આ વાણી જે બનાવી શકો છે ગઈ બીજે ગાઈ હતી અને આજ પાછું ગાવશું આજ બધાય આજ મારો ભાઈ ભક્તો અને બેઠા છે અમારે વિજય મામા આજ મોજ જ છે કાંઈ ભલે આજ આમ થઈ ગયું નાઈ નાખ્યો છું પણ ભલે જે થાય એવો દેવંગી ધામે રસિયો રે રામા પીરનો મંડપ 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 અને મંડપમાં પધાર્યા પરબના પીર રે એવો મીરા માએ રસિયો રસિયો આજ મીરા માએ રસિયો એ રામા પીરનો મંડપ મંડપ મંડપ. સત્સંગ લેવો છે જ પણ આ થોડુંક જેમ જામે એમ મજા આવે છે. એવા વાયકને વધાવી વધાવી એ બાપુ કૃષ્ણદાસ આવ્યા વાયકને વધાવી વાયકને વધાવી વધાવી બાપુ કૃષ્ણદાસ આવ્યા અને એની ભેળા રે બાપુ સેવાદાસ રે દેવંગી ધામે રસિયો રે એ રામા પીરનો મંડપ 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 એવો એ મીરા માએ રસિયો હા મામો મીરા માએ રસિયો રસિયો એ રામા પીરનો મંડપ 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 અને મંડપમાં પધાર્યા પરબના પીર રે આવી જા પરબના પીર રે દેવંગી ધામે રસિયો રસિયો રામા પીરનો મંડપ મંડપ મંડપ. વાયકને વધાવી વધાવી એ અમરમાં આજ આયા આવ્યા વાયકને વધાવી વધાવી દેવંગી ધામમાં વાયકને વધાવી વધાવી એ અમરમાં આજ આયા આવ્યા અને એની ભેળા
બાપુ દેવી દાસ રે દાસ દાસ દેવંગી ધામે રસ્યો રામા પીરનો મંડપ મંડપ મીરા માએ રસ્યો રસ્યો હે રામા પીરનો મંડપ 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 અને મંડપમાં પધાર્યા પરબના પીર રે એવો દેવંગી ધામે રસ્યો રસ્યો એ રામા પીરનો મંડપ 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 એવા વાયકને વધાવી વધાવી એ રણુજાથી રામા બાપા આવ્યા વાયકને વધાવી વધાવી એ રણુજાથી રામા બાપા આવ્યા અને ભેળા લાવ્યા છે ગંગા મેરા દાસ રે આજ દેવંગી ધામે રસ્યો એ મીરા માએ રસ્યો રામા પીરનો મંડપ 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 એવા ઉર્જા દેવી કરે એ મારા અલખ ધણીના સામૈયા દેવી કરે આજ એ અલગ ધણીના સામૈયા સામૈયા અને ગુણ તો કાય વિનું દાસ ગાય રે એ સતગુરુ શરણનો હું સૌ વાલા બાળકો રે અને સતગુરુ કૃષ્ણદાસ ઉતારજો ભોપાલ રે એ રામા પીરનો મંડપ 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 આજ દેવંગી ધામે રસ્યો એ મીરા માએ રસ્યો એ રામા પીરનો મંડપ 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 સરગાપુરની શેરીએ અરે સતી કે હું ભાતની બની ભતવાર બાપ તારું પ્રકાશ જાડેજા એ ધર્મ તારું સંભાળ રે તારી બેડવીને બુડવા હું નહીં દઉં એ તારી નાવને ડૂબવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ દે કેસે અરે એમ સતી કેસે મને રમેશભાઈને જેસલ તોરલના ભજન બહુ ગમે છે
प्रकाश जाड़े जा धर्म तारू संभाल रे तारी बेड़ली ने बुडवा नहीं दो तारी नावड़ी ने डूबवा नहीं दो जाड़े जा रे एम तोरल कैसे दे आज एम तोरल कैसे दे शिवाली गाय रे वन तेरा मुरला मारिया तुरल रे वन तेरा मुरला में मारिया तुरा रे हेम जाड़े दो कैसे दी ओ जी रे यान हेम दे सन कैसे दी भाई गाता ही प्रमाण मन નથી આવડતું અરે બાપ તારું પ્રકાશ આ જાડે જા એ ધર્મ તારું સંભાળ 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 તારી બેડલી ને હું બુડવા નહીં દઉં એ જાડે જાડે એમ તોરલ કેસે રે सती तोरल आबू कैसे रे लूटी कुवारी जान जाने अरे लूटी कुवारी जान सती में जान रे विश्व हाथ विश्व मोड़ बंधा में मारिया ये तोड़ल दे रे तोड़ल दे तोड़ल दे तोड़ल दे ये हाथ विश्व मोड़ बंधा में मारिया तोड़ा दे अरे ये मधारे जो कैसे दे अरे बाप दारू प्रकाश जाड़े दो जाड़े जा ए धर्म तारू संभाल रे तारी बेड़ली ने बुडवा नहीं दो ए तारी नावड़ी ने डूबवा नहीं दो जाड़े जा रे ये मुसदी तोरल कैसे दे
ભગતી કે હું તો ભાવની ભૂખી જુગ જુગથી આવી વાટ જોતી. હવે સત્સંગ કરવાનો છે. ભગતી કે હું તો ભાવની ભૂખી જુગ જુગથી વાટ જોતી. જોતા જોતા આજ મને આયા મળી ગયા મહાસાગરના જ મોતી. જોતા જોતા અમને આજ મળી ગયા મહાસાગરના જ મોતી. બીજું કે આવતી પૂનમ કતારગામ પાઠ ને સંતવાણી છે. તો જય ગંગા ભાઈ ભક્તો બધાને પધારવાનું આમંત્રણ આપ્યું છે. આવે એ પૂનમ કઈ તારે કઈ ભાઈ દુલાભાઈ ની ત્યાં પાઠ ને ભજન સત્સંગ રાખેલા છે. અને ખાસ જે આપણું ગત મંડળ છે ભાઈ ભક્તો બધા એને આવવા વિનંતી. માયા કાળી નાગણી તો બસા પોતાના ખાય. માયા કાળી નાગણી તો બસા પોતાના ખાય. એમાંથી જો કોક નીકળે એ તો મોટો મણિંદર થાય. આ શબ્દો પર ધ્યાન દીજો. ગુરુ કૃપાથી જે કઈ સમજાણું છે હવે ખુલાસો કરતો જાય એક શબ્દનો. આ માયા એવી છે ને બા, એમાંથી કોક કોક સટક્યા, કોક કોક પાર ઉતર્યા, કોક કોક નીકળ્યા. સવા બાપાએ કીધું કરોડો કોક છે બધા. કેમ કે આ માયામાંથી છૂટવા માટે પ્રથમ પેલા બધું છોડી દેવું પડે. માવા સોળા કરીને છોડી દેવા પડે. હું સત્સંગ ચાલુ કરું, સેવકો ઓગાળવાનું ચાલુ કરે.